સુરત શહેરના મૈદરપુરા વિસ્તારમાં રાત્રિના સમયે પાર્કિંગ જેવી સામાન્ય બાબતે બે સમાજના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઘર્ષણ થતા દોડધામ મચી હતી. જો કે પોલીસે સમય સૂચકતા વાપરી મામલો શાંત પાડ્યો અને અંતે બંને પક્ષ વચ્ચે સમાધાન થયું. મળતી માહિતી મુજબ મૈદરપુરાના કુંભારવાડ પાસે મોડી રાત્રે વાહન પાર્કિંગ કરવા બાબતે કુંભાર અને વોરા સમાજના કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ. જોતજોતામાં આ ઝઘડો વકર્યો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ તંગ બનતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. ઘટનાની જાણ થતાં જ મૈદરપુરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ભીડને વિખેરવા અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસની કડક કાર્યવાહી બાદ ટોળું વિખેરાયું હતું અને મામલો થાળે પડ્યો હતો. રાત્રિના સમયે જ પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષના આગેવાન વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં પરસ્પર સમજાવટ બાદ સમાધાન સાધવામાં આવ્યું. હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિનો માહોલ છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ.